ભરૂચના કાપોદ્રા વિસ્તારમાં વધતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે. ટીમે અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરાયેલ 3 વાહનો સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર અને ઉપરી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશેષ વર્કઆઉટ હાથ ધર્યું. બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે કાપોદ્રા નાના વરછા ઢાળ પાસેથી 2 શંકાસ્પદ વ્યક્તિઓએ ચોરી કરેલ ઓટો રિક્ષા સાથે પકડી પાડવામાં આવ્યા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું કે તેમણે અન્ય 2 વાહનોની પણ ચોરી કરી હતી. પોલીસે તપાસ બાદ કુલ 3 વાહનોના ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા. પકડાયેલા આરોપીમાં અલ્પેશભાઈ જેશાભાઈ મેર, મકેશભાઈ અમરીશભાઈ દેવી પૂજકને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરા, એમ.આર. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યા અને સાયલેન્સ સ્ટાફની ટીમ પ્રશંસનીય કામગીરી કરી છે.